Hello students, once again a good morning to all and welcome back in an extra session of cost accounting. Now students, in yesterday's session of cost accounting, we calculated the sum number 10 of unit costing from your litho. Today students, before calculating the another sum, I am giving you one sum in your homework, that is question number 11. Question number 11 નો એક sum છે એ હોમવર્કમાં આપું છું. The weightage of the mark is 20 marks, right? આ sum છે તમને ફાઇનલ એક્ઝામિનેશનમાં 20 માર્ક્સમાં પૂછાયેલ છે past yearsમાં, right? Read the question carefully. From the books of Om Shanti Limited for the year 2018, following details are available. From this, prepare statement of cost for the year 2018 and estimated cost statement for the year 2019. That means you need to prepare two cost sheet, current year and estimated cost sheet. Right? Let's see which type of details are available. Number 1, direct materials, direct wages, direct expenses, factory overheads of total માંથી 40% કેવા છે વેરિયેબલ, then 60% કેટલા હશે ફિક્સ્ડ, રાઈટ? ઓફિસ એક્સપેન્સીસ fully fixed and selling expenses 50% fixed, that means 50% variable. During the year 2018, 2000 transistors are produced and sold. Selling price per unit is rupees 280. Students, 2018 means તમારું કરંટ યર છે કે એસ્ટિમેટેડ નેક્સ્ટ યર છે? This is your current year. Current year નું સેલ્સ તમને ડાયરેક્ટ નથી આપેલું, પણ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ અને સોલ્ડ આપેલા છે અને પર યુનિટ સેલિંગ પ્રાઇસ આપેલ છે, તો તમને ટોટલ સેલ્સ છે મળી જાય, રાઈટ? તો આ ઇન્ફોર્મેશન પરથી તમે અહીં સુધી પરથી શું પ્રિપેર કરશો? કરંટ યર કોસ્ટ શીટ. Next paragraph, during the year 2019, production and sales are estimated at 3000 transistors, right? નેક્સ્ટ યરમાં તમારું પ્રોડક્શન અને સેલ્સ કેટલું છે? 3000 ટ્રાન્ઝિસ્ટર્સ. ધ એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ એઝ અંડર. નંબર 1, ડાયરેક્ટ વેજીસ પર યુનિટ વિલ બી રિડ્યુસ્ડ બાય 20%. કરંટ યર કરતાં ડાયરેક્ટ વેજીસ છે રિડ્યુસ ડિક્રીઝ થાય છે. હાઉ મચ? 20%. તમને ડાયરેક્ટ વેજીસમાં કોઈ ચેન્જ કરવા માટે કહે તો તમે શેમાં કરશો? ટોટલ ઓર પર યુનિટ? પર યુનિટમાં. નેક્સ્ટ, સેકન્ડ, fixed factory overheads will increase by 3000 rupees. Fixed factory overheads increase થાય છે, તમે શેમાં ચેન્જ કરશો? ટોટલ ઓર પર યુનિટ? ટોટલમાં, રાઈટ? થર્ડ, fixed office and fixed selling expenses will increase by 20%. એડમિન અને સેલિંગ એક્સપેન્સીસ પણ ઇન્ક્રીઝ થાય છે, બટ ક્યાં? ફિક્સ્ડ. ફિક્સ્ડ ઓવરહેડ્સ જ્યારે ચેન્જ કરો છો ત્યારે શેમાં કરશો? ટોટલમાં. 20% profit is estimated on sales. સેલ્સ પર તમારે 20% પ્રોફિટ છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. સ્ટુડન્ટ્સ, when you will prepare the estimated cost sheet, at that time you don't have the amount of sales. ત્યારે તમારી પાસે સેલ્સના અમાઉન્ટ હોય નહીં, તો ત્યારે તમારે કાં તો પેલું ટેબલ યાદ હોવું જોઈએ, પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ એન્ડ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ. અને ટેબલમાંથી જો તમને રેટ ન મળે તો તમારે અહીંયા 100 અઝ્યુમ કરીને કેલ્ક્યુલેશન કરવાની રહેશે. આપણે આગળ ફિક્સ્ડ અને વેરિયેબલના ઘણા બધા સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરેલા છે, એના જેવો જ સમ છે. સો ધીસ સમ ટુડે આઈ એમ ગિવિંગ યુ ઇન યોર હોમવર્ક. નાઉ ટુડે વી વિલ કેલ્ક્યુલેટ ધી ક્વેશ્ચન નંબર 12 in this session. Students, again the sum was asked in your past year examination. તમને લાસ્ટ યર એક્ઝામિનેશનમાં પૂછાયેલો સમ છે, રાઈટ? અલગ છે સાવ, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. રીડ ધ ક્વેશ્ચન. શ્યામ લિમિટેડ manufactures two products. One company is there who is or which is manufacturing two products named Sun and Moon. પ્રોડક્ટ્સના નામ શું છે? Sun and Moon. Details for the year ended on 31st March 2019 were as under. તમને યર એન્ડિંગની ડિટેલ્સ આપે છે. ડાયરેક્ટ મટીરિયલ્સ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સીસ એન્ડ ફેક્ટરી ઓવરહેડ્સ. સ્ટુડન્ટ્સ, પ્રોડક્ટ્સ બે મેન્યુફેક્ચર કરે છે તો બંનેની કોસ્ટ છે, બંનેની સેલિંગ પ્રાઇસ છે, બંનેનો પ્રોફિટ છે એ ઓલવેઝ શું હોય? અલગ. જ્યારે તમે કોઈ બે પ્રોડક્ટ્સ અલગ અલગ બનાવો છો ત્યારે બંનેના કોસ્ટ છે, પ્રોફિટ છે, સેલ્સ છે, બધામાં શું હોય? અલગ. અહીંયા તમને જે એક્સપેન્સીસ આપેલા છે એમાં કે સ્પેસિફાઈ કરેલું છે કે ડાયરેક્ટ મટીરિયલ જે ટોટલ છે 9,50,000 એમાંથી
આ અમાઉન્ટ છે સનના છે, આ અમાઉન્ટ છે મૂનના છે. ડાયરેક્ટ વેજીસ ના, દેટ મીન્સ ધીઝ ઓલ આર કમ્બાઇન્ડ એક્સપેન્સીસ. દેટ મીન્સ બંને પ્રોડક્ટના કમ્બાઇન્ડ એક્સપેન્સ છે એ તમને આપેલા છે. આ ખ્યાલ આવે છે? સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. બંને પ્રોડક્ટ સન અને મૂનનું ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ, એક્સપેન્સીસ અને ફેક્ટરી ઓવરહેડ્સ કમ્બાઇન્ડ આપેલા છે. ફર્સ્ટ પોઈન્ટ, direct material per unit of sun is 3 times higher than as compared to moon. ડાયરેક્ટ મટીરિયલના જે પ્રાઇસ છે એ મૂન કરતાં સનના 3 times હાયર એટલે કે 3 ગણા વધુ છે. આ ક્લિયર થાય છે? રાઈટ. સેકન્ડ કન્ડિશન, ડાયરેક્ટ લેબર મીન્સ ડાયરેક્ટ વેજીસ પર યુનિટ ફોર મૂન ઇઝ 80% ઓફ સન પર યુનિટ. દેટ મીન્સ કે ડાયરેક્ટ વેજીસના જે અમાઉન્ટ છે પર યુનિટ એ સનના જેટલા પણ હોય એનાથી 80% કોના છે? મૂનના. અત્યારે તો સ્ટુડન્ટ્સ પહેલાં તમે ખાલી કન્ડિશન શું કહેવા માગે છે એ સમજો. રાઈટ. નંબર 3, ડાયરેક્ટ એક્સપેન્સીસ પર યુનિટ ઓફ મૂન ઇઝ ₹4 એન્ડ રિમેનિંગ આર ફોર સન. દેટ મીન્સ ડાયરેક્ટ એક્સપેન્સીસ જે અહીંયા કમ્બાઈન આપેલા છે એ પણ એ મૂનના પર યુનિટ કેટલા છે? ₹4 એન્ડ રિમેનિંગ બાકીના છે શેના હશે? સનના. નેક્સ્ટ, ફોર્થ, ફેક્ટરી ઓવરહેડ્સ ઇન બોથ પ્રોડક્ટ્સ પર યુનિટ આર સેમ. ફેક્ટરી ઓવરહેડ્સ પર યુનિટ પ્રાઇસ બંને પ્રોડક્ટના કેવા છે? સેમ. નેક્સ્ટ, 5, ઓફિસ ઓવરહેડ્સ ઇન બોથ પ્રોડક્ટ્સ આર 30% ઓફ પ્રાઇમ કોસ્ટ. ઓફિસ ઓવરહેડ્સ છે એ બંને પ્રોડક્ટમાં કેટલા છે? પ્રાઇમ કોસ્ટના 30%. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, નંબર 6, selling overheads per unit of sun is ₹12 and moon is ₹9. બંને પ્રોડક્ટ્સના સેલિંગ ઓવરહેડ્સ પર યુનિટ તમને આપેલા છે. તો ટોટલ કેમ મળે સ્ટુડન્ટ્સ? એને હું મલ્ટીપ્લાય યુનિટ્સ પ્રોડ્યુસ્ડ સાથે કરું કે યુનિટ સોલ્ડ સાથે કરું? સેલિંગ ઓવરહેડ્સ છે એટલે હું મલ્ટીપ્લાય યુનિટ્સ ક્યાં કરીશ? યુનિટ્સ સોલ્ડ. રાઈટ. નેક્સ્ટ, નંબર 7, પ્રોડક્શન એન્ડ સેલ્સ ડિટેલ્સ ફોર ધ યર 2019 વેર એઝ અંડર. પ્રોડક્શન અને સેલ્સનો ડેટા આપે છે. એ પ્રોડક્ટ સન, પહેલાં તો સનની ઇન્ફોર્મેશન છે. પ્રોડક્શન 10,000 યુનિટ્સ ઓફ વિચ 90% વેર સોલ્ડ. સનનું પ્રોડક્શનના યુનિટ્સ કેટલા છે? 10,000 અને એમાંથી 90% યુનિટ્સ છે એ શું થાય છે? સોલ્ડ. દેટ મીન્સ એ તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. તો બાકીના જે યુનિટ્સ વધશે એ શું હશે સ્ટુડન્ટ્સ? ઇટ વિલ કન્સિડર્ડ એઝ યોર ક્લોઝિંગ સ્ટોક. બી, પ્રોડક્ટ મૂન. પ્રોડક્શન 16,000 યુનિટ્સ ઓફ વિચ 80% વેર સોલ્ડ. મૂનનું સ્ટુડન્ટ્સ અહીંયા એક કરેક્શન છે કરાવું છું. પ્રોડક્શન છે એ અહીંયા ચેન્જ કરજો, પ્રોડક્શન કરજો 20,000 યુનિટ્સ. અગેન આઈ રિપીટ, મૂન પ્રોડક્ટમાં પ્રોડક્શનના યુનિટ્સ છે લખો 20,000 ઓફ વિચ 80% વેર સોલ્ડ, જેમાંથી 80% શું થાય છે? સેલિંગ. 8, સેલિંગ પ્રાઇસ પર યુનિટ સન ₹240 એન્ડ મૂન ₹90. બંને પ્રોડક્ટની પર યુનિટ સેલિંગ પ્રાઇસ છે તમને આપેલ છે. પ્રિપેર કોસ્ટ શીટ શોઈંગ ટોટલ એન્ડ પર યુનિટ કોસ્ટ એન્ડ પ્રોફિટ ઓફ બોથ ધી પ્રોડક્ટ્સ. બંને પ્રોડક્ટ્સ માટે તમારે કોસ્ટ શીટ પ્રિપેર કરવાની છે અને બંનેની ટોટલ કોસ્ટ, પર યુનિટ પ્રોફિટ અને સેલ્સ પ્રાઇસ એ ફાઇન્ડ આઉટ કરવાની છે. નાવ સ્ટુડન્ટ્સ, આ ટાઈપનો સમ પૂછે ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ બરાબર સમજજો. રાઈટ. વન્સ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ વિલ બીકમ ક્વાઇટ ઇઝીયર ફોર યુ ટુ કેલ્ક્યુલેટ ધ સમ. નાવ પહેલાં તો અત્યાર સુધી એક પણ કોસ્ટ શીટમાં ક્યારેય ડ્યુઅલ પ્રોડક્ટ્સ આવતી નહીં, સિંગલ પ્રોડક્ટનું જ પ્રોડક્શન આપતા. આ ફર્સ્ટ સમ છે કે જ્યારે તમને એકથી વધુ પ્રોડક્ટ્સ આપે છે. રાઈટ. સો ગીવ ધ હેડિંગ ઇન યોર બુક ક્વેશ્ચન નંબર 12 એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન 2 પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર્ડ. 2 પ્રોડક્ટ્સ બનાવે છે. નંબર 1 સન એન્ડ સેકન્ડ મૂન. નાવ first we'll find out the number of units produced and sold in both the products. બંને યુનિટ્સના યુનિટ્સ produced and sold. Give the heading sun and moon and horizontalમાં બંનેમાં heading આપો છો units produced and units sold. Column wise product sun and moon and row wise units produced and sold. Now see in the questionમાં જુઓ. Point number 7 A માં પ્રોડક્ટ આપે છે sun
પ્રોડક્શન કેટલા છે 10,000 યુનિટ્સ. સો સનના યુનિટ્સ પ્રોડ્યુસ્ડ હાઉ મચ 10,000 ઓફ વિચ 90% વેર સેલ્ડ. એમાંથી સેલિંગ કેટલું થાય છે 90%. સો યુનિટ સોલ્ડ ઇન્ટુ બ્રેકેટ કેલ્ક્યુલેશન કરો છો. પ્રોડક્શન છે 10,000 જેમાંથી 90% સેલિંગ થાય છે. સો યુનિટ સોલ્ડ ઓફ સન ઇઝ 9,000 યુનિટ્સ. ક્લિયર? આ સમજાય છે રાઈટ. નેક્સ્ટ વન ઇઝ મૂન. મૂનમાં જો પ્રોડક્શન કેટલું આપે છે 20,000 યુનિટ્સ. સો યુનિટ્સ પ્રોડ્યુસ્ડ આર 20,000 ઓફ મૂન એન્ડ સોલ્ડ કેટલા છે તો કે પ્રોડક્શનના 80%. સો યુનિટ સોલ્ડમાં નીચે પહેલાં બ્રેકેટમાં કેલ્ક્યુલેશન કરો. પ્રોડક્શન 20,000 યુનિટ્સ મલ્ટીપ્લાય 80% સોલ્ડ. સો યુનિટ સોલ્ડ વિલ કમ 16,000. That means first we'll find out the units produced and sold for both the products. Chalo, clear with this? આ સમજાય છે right? Now one by one we will take all the conditions. પહેલા one by one બધી conditions જોઈએ. Why? Because બંનેના મટીરિયલ હોય, લેબર હોય, એક્સપેન્સીસ હોય એ તમારે બાયફર્કેટ ડિવાઈડ કરવાના છે બંને પ્રોડક્ટ્સ વચ્ચે, સન એન્ડ મૂન વચ્ચે, અને એ બધાની તમને કન્ડિશન આપે છે. સો ફર્સ્ટ write down the condition number 1. શું છે condition? Direct material per unit of sun is 3 times higher than moon. moon કરતા સનના મટીરિયલના પ્રાઇસ પર યુનિટ 3 times higher છે રાઈટ. કઈ રીતે કેલ્ક્યુલેશન કરો છો? ડાયરેક્ટ મટીરિયલ સ્ટુડન્ટ્સ તમે જ્યારે કોસ્ટ શીટ પ્રિપેર કરતા જ્યારે પર યુનિટ હોય ત્યારે તમે મલ્ટીપ્લાય યુનિટ્સ ક્યાં કરતા? પ્રોડ્યુસ્ડ ઓર સોલ્ડ? મટીરિયલમાં ઓલવેઝ પ્રોડ્યુસ્ડ રાઈટ. તો આપણે લઈશું યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઇન કેસ ઓફ ડાયરેક્ટ મટીરિયલ. બંને પ્રોડક્ટના નામ આપો છો સન એન્ડ મૂન. ઇન કેસ ઓફ સન પ્રોડ્યુસ્ડ યુનિટ્સ કેટલા છે 10,000 એન્ડ મૂન 20,000. હવે જુઓ સ્ટુડન્ટ્સ, મૂન કરતાં સનના પ્રાઇસ 3 times વધુ છે. તો આઈ કેન અઝ્યુમ કે સપોઝ મૂનના છે 1 હોય તો સનના એમનાથી 3 times હાયર કેટલા થશે 3. ઇઝ ધેટ ક્લિયર? Right? So I will multiply with that. So in case of sun total is 30,000, moon total 20,000. Now I will take the ratio of this. આ બંનેનો ratio લઈશ 30,000 જેમ 20,000. So it will come 3:2. ડિવાઈડ કરતા આવડે, રેશિયો ફાઇન્ડ આઉટ કરતા આવડે, કોમન 0 અને કોમન ડિજિટથી ડિવાઈડ કરી શકતા હોય એટલા કરવાના રાઈટ. Here 4 zeros will be cancelled, so our ratio will be 3:2. આ રેશિયો છે એ ડાયરેક્ટ મટીરિયલનો છે. ડાયરેક્ટ મટીરિયલના ટોટલ પ્રાઇસ તમને ક્વેશ્ચનમાં આપેલા છે 9,50,000. એને તમારે બંને પ્રોડક્ટ વચ્ચે સન એન્ડ મૂન વચ્ચે કયા રેશિયોમાં ડિવાઈડ કરવાના 3:2. સો on this basis we'll find out the ratio. સેકન્ડ પોઈન્ટ ક્વેશ્ચનમાં શું છે? ડાયરેક્ટ વેજીસ પર યુનિટ ઓફ મૂન ઇઝ 80% ઓફ સન પર યુનિટ. સન કરતાં મૂનના વેજીસ છે એ 80% છે. દેટ મીન્સ સનના જેટલા પણ પ્રાઇઝ હોય વેજીસના એમનાથી 80% પ્રાઇઝ કોના છે? મૂનના. તો અહીંયા તમે અઝ્યુમ કોને કરશો સ્ટુડન્ટ્સ? તમને જેના પર્સન્ટેજ કરવાના કે એને તમારે અઝ્યુમ કરવાના. 80% ઓફ સન તો તમે અઝ્યુમ કોને કરશો? સન. સપોઝ પર યુનિટ ડાયરેક્ટ વેજીસ ઓફ સન ઇક્વલ્સ ટુ 1 રૂપી. સપોઝ સનના કેટલા છે 1 રૂપી. સો પર યુનિટ ડાયરેક્ટ વેજીસ ઓફ મૂન, મૂનના એમનાથી કેટલા છે 80% ઓફ સન. સો 1ના 80% કરી શકો. સો ઇટ વિલ કમ 0.8 રૂપીસ. નાવ વિલ ફાઇન્ડ આઉટ ધ રેશિયો સન એન્ડ મૂન. હેડિંગ આપો છો. ડાયરેક્ટ વેજીસ છે સ્ટુડન્ટ્સ પર યુનિટ હોય તો મલ્ટીપ્લાય યુનિટ્સ ક્યાં કરો છો? ઓલવેઝ પ્રોડ્યુસ્ડ. તો અહીંયા પણ ક્યાં લેવાના? યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. સનના યુનિટ્સ પ્રોડ્યુસ્ડ છે 10,000, મૂનના 20,000. 10,000 સનના યુનિટ્સ છે એને તમે મલ્ટીપ્લાય શેની સાથે કરશો? 1. અને ઇન કેસ ઓફ મૂન ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 0.8. મલ્ટીપ્લિકેશન કરો છો. સો ઇન કેસ ઓફ સન ટોટલ 10,000, મૂન 16,000. રાઈટ. કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરો. નાવ વિલ ટેક ધ પ્રપોર્શન ઓફ ધીસ. હવે આપણે એમનો રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ છીએ રાઈટ. 10,000 ઇઝ ટુ 16,000. ડિવાઈડ કરો, કોમન ડિજિટ ફાઇન્ડ આઉટ કરો. સો ઇટ વિલ કમ 5:8. That means direct wages are divided in the ratio of 5:8 between sun and moon. Now
read the third condition from question. Direct expenses per unit of moon is rupees 4 and the remaining for sun. ડાયરેક્ટ એક્સપેન્સીસની વાત કરે છે. પહેલાં તો જો ડાયરેક્ટ એક્સપેન્સીસ કમ્બાઇન્ડ ટોટલ તમને ક્વેશ્ચનમાં આપે છે કેટલા ઉપર પર્ટિક્યુલર્સના ટેબલમાં ડાયરેક્ટ એક્સપેન્સીસ ટોટલ 1,80,000 જેમાંથી મૂનના પર યુનિટ પ્રાઇસ કેટલા છે 4. સો એમાંથી હું મૂનનો જે પ્રપોર્શન શેર છે એ માઇનસ કરી નાખું તો મને રિમેઇનિંગ પોર્શન શેનો મળશે સનનો. રાઈટ, કઈ રીતે લેટ્સ સી. માઇનસ મૂન્સ શેર. હવે તમને ખ્યાલ છે ડાયરેક્ટ એક્સપેન્સીસ તમે મલ્ટીપ્લાયશનની સાથે કરો છો. યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઓર સોલ્ડ જ્યારે પર યુનિટ આપે ત્યારે ઓલવેઝ વિથ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. મૂનના યુનિટ્સ પ્રોડ્યુસ્ડ કેટલા છે 20,000 મલ્ટીપ્લાય પર યુનિટ પ્રાઇસ તો તમને આપી જ દીધા છે મૂનના 4 રૂપીસ. સો ટોટલ ઓફ 80,000 રૂપીસ. મૂનના ડાયરેક્ટ એક્સપેન્સીસ કેટલા છે 80,000 રૂપીસ. બંનેના કમ્બાઇન કેટલા હતા 1,80,000. તો રિમેનિંગ જે છે બંનેનો ડિફરન્સ એ કોના હશે સનના. સો ધ સન્સ શેર ઇઝ 1 લાખ રૂપીસ. આ ખ્યાલ આવે છે. ટોટલમાંથી મૂનના એક્સપેન્સીસ માઇનસ કરી નાખું તો રિમેનિંગ કોના હોય સનના. રાઈટ. નાવ રીડ ધ ફોર્થ કન્ડિશન ફ્રોમ ટેક્સ્ટ બુક ફ્રોમ ધી litho. Factory overheads in both the products are per unit same. ફેક્ટરી ઓવરહેડ્સ બંને પ્રોડક્ટ્સના પર યુનિટ કેવા છે સેમ. પહેલાં તો જો કમ્બાઇન્ડ ફેક્ટરી ઓવરહેડ્સ છે કેટલા 2,40,000 રૂપીસ છે ટોટલ બંનેના. હવે પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવા હોય ફેક્ટરી ઓવરહેડ્સ તો તમે આ રીતે કરી શકો. ટોટલ અમાઉન્ટ છે 2,40,000 રૂપીસ ડિવાઈડ બાય સનના યુનિટ્સ અને મૂનના યુનિટ્સ બંનેથી ડિવાઈડ કરી નાખું. રાઈટ. યુનિટ્સ ક્યાં લેશો પ્રોડ્યુસ્ડ ઓર સોલ્ડ. ફેક્ટરી ઓવરહેડ્સ છે એટલે શું લેશો units produced. Sun's unit plus moon's unit. So total 2,40,000 rupees divided by sunna units produced 10,000 plus moonna units produced 20,000. So total 30,000. Divide કરો છો. So per unit is 8 rupees. એ તો બંને પ્રોડક્ટમાં કેવા છે સેમ. સનના પણ પર યુનિટ 8 રૂપીસ, મૂનના પણ પર યુનિટ 8 રૂપીસ. ચલો, ઇઝ દેટ ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. કેલ્ક્યુલેશન્સ છે એ થોડીક અલગ છે, બટ વન્સ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ બીકમ્સ ક્વાઇટ ઇઝીયર ફોર યુ ટુ કેલ્ક્યુલેટ. રાઈટ. ઓકે. નેક્સ્ટ છે ફિફ્થ કન્ડિશન. ઓફિસ ઓવરહેડ ઇન બોથ ધ પ્રોડક્ટ્સ આર 30% ઓફ પ્રાઇમ કોસ્ટ. તો એ તો હવે જ્યારે કોસ્ટ શીટ પ્રિપેર કરીએ અને પ્રાઇમ કોસ્ટ મળે પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો, એટલે અત્યારે વર્કિંગ નોટ્સમાં થશે નહીં. સેલિંગ ઓવરહેડ્સ પર યુનિટ આપેલા છે બંને પ્રોડક્ટના, અને હું બંનેને મલ્ટીપ્લાય વિથ યુનિટ સોલ્ડ કરું તો એ પણ મળી જાય. રાઈટ. તો એની માટે હું અલગથી વર્કિંગ નોટ ન કરું તો ચાલે. રાઈટ. ઓકે. સો નાવ આઈ વિલ પ્રિપેર ધ કોસ્ટ શીટ. કોસ્ટ શીટ સેમ છે સ્ટુડન્ટ, પણ બે પ્રોડક્ટ્સ છે એટલે નંબર ઓફ કોલમ્સ છે વધી જાય છે. કઈ રીતે ધ્યાન આપજો. ગીવ ધ હેડિંગ શ્યામ લિમિટેડ કોસ્ટ શીટ ફોર બોથ ધી પ્રોડક્ટ્સ સન એન્ડ મૂન ફોર ધ યર 2018-19. કોલમ્સ જનરલી કેટલા હોય છે 3. પર્ટિક્યુલર્સ ટોટલ રૂપીસ પર યુનિટ રૂપીસ, બટ હિયર ટોટલ કોલમ્સ આર 6. ફર્સ્ટ વન પર્ટિક્યુલર્સ, સેકન્ડ કમ્બાઇન્ડ એક્સપેન્સીસ જે બંનેના ટોટલ તમને આપેલા છે ક્વેશ્ચનમાં એ. સો કમ્બાઇન્ડ એક્સપેન્સીસ. દેન આફ્ટર ઇન થર્ડ મેઇન કોલમ 2 સબ કોલમ્સ આર ધેર. થર્ડ મેઇન કોલમનું હેડિંગ આપો છો તમારી ફર્સ્ટ પ્રોડક્ટ સન, એમના પર યુનિટ કોલમ અને ટોટલ રૂપીસ કોલમ. સેકન્ડ ફોર્થ મેઇન કોલમનું હેડિંગ આપો છો મૂન, એમના પર યુનિટની કોલમ અને એમના ટોટલ અમાઉન્ટની કોલમ. તો કોલમ કઈ રીતે પ્રિપેર કરવી એ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. પર્ટિક્યુલર્સ, કમ્બાઇન્ડ એક્સપેન્સીસ, પછી સન અને પછી મૂન માટે. પણ સન અને મૂન બંનેની બે સબ કોલમ્સ હશે. રાઈટ. પર યુનિટ એન્ડ ટોટલ રૂપીસ. નાવ ધ ફોર્મેટ ઇઝ સેમ. ફોર્મેટ સેમ જ છે. રાઈટ. ફોર્મેટ ક્યારેય ચેન્જ થશે નહીં. નંબર 1 ડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલ ક્વેશ્ચનમાં જો ટોટલ કેટલા આપે છે 9,50,000 રૂપીસ. આ ટોટલ છે એને તમારે રેશિયોમાં ડિવાઈડ કરવાના છે. કયા રેશિયોમાં? અહીંયા તમે ફર્સ્ટ વર્કિંગ નોટમાં જ રેશિયો ફાઇન્ડ આઉટ કરેલ છે 3:2. તો બંનેને એ જ રેશિયોમાં ફાઇન્ડ આઉટ કરશો. કેમ મળે સ્ટુડન્ટ? આ ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? 9,50,000 તો
સનનો શેર કઈ રીતે મળે? 9,50,000 ઇન્ટુ 3:2, સો 3 અપોન રેશિયોનો ટોટલ 3:2, સો 3/5, રાઈટ. એ જ રીતે મૂન માટે મૂનનો પ્રપોર્શન કેટલો થશે? તો કે ટોટલ 9,50,000 મલ્ટીપ્લાય મૂન પ્રપોર્શન ઇઝ 2, 3:2 છે ને, તો 2 અપોન ટોટલ 5. ચલો ખ્યાલ આવે છે? સો સનના ટોટલ અમાઉન્ટ થશે 5,70,000 ડિવાઈડ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ કેટલા છે સનના? 10,000, સો પર યુનિટ 57. સેમ વે મૂનના ટોટલ અમાઉન્ટ આવે છે 3,80,000 ડિવાઈડ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઓફ મૂન 20,000, સો પર યુનિટ 19 રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે, રાઈટ. સેકન્ડ વન, ડાયરેક્ટ વેજીસ મૂકો છો. ટોટલ અમાઉન્ટ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન 5,20,000 રૂપીસ, રાઈટ. જેને તમારે ડિવાઈડ કરવાના છે ઇન ધ રેશિયો ઓફ ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસનો રેશિયો શું છે સ્ટુડન્ટ્સ? 5:8. 5:8માં ડિવાઈડ કરો છો. હવે સ્ટુડન્ટ્સ ડિવાઈડ કરતા આવડે મટીરિયલની જેમ જ. ટોટલ 5,20,000 ઇન્ટુ 5/13, એટલે તમને જે શેર મળે છે કોનો હશે? સન, રાઈટ. સો સનના ટોટલ અમાઉન્ટ આવશે 2,00,000 રૂપીસ ડિવાઈડ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ 10,000, સો પર યુનિટ 20. મૂનનો શેર કઈ રીતે મળે? તો કે ટોટલ 5,20,000 ઇન્ટુ 8/13, સો મૂન્સ શેર ઇઝ 3,20,000 ડિવાઈડ પર યુનિટ્સ પ્રોડ્યુસ્ડ 20,000, so per unit 16. થર્ડ વન ઇઝ ડાયરેક્ટ એક્સપેન્સીસ. તમને ટોટલ કમ્બાઇન્ડ એક્સપેન્સીસ આપેલા છે 1,80,000 રૂપીસ. હવે સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. વર્કિંગ નોટ નંબર 3, મૂનના ટોટલ ડાયરેક્ટ એક્સપેન્સીસ તમારી પાસે છે કેટલા? 80,000 રૂપીસ. તો એ મૂકી દો. ડાયરેક્ટ એક્સપેન્સીસ ઓફ મૂન હાઉ મચ? 80,000 રૂપીસ. એને ડિવાઈડ બાય યુનિટ્સ પ્રોડ્યુસ્ડ કરી નાખું તો મને પર યુનિટ મળી જાય. યસ, 4 રૂપીસ. અને તમે વર્કિંગ નોટમાં જ ફાઇન્ડ આઉટ કરેલ છે સનના ડાયરેક્ટ એક્સપેન્સીસ ટોટલ કેટલા છે? 1,00,000 રૂપીસ. તો એ સનના ટોટલ કોલમમાં મૂકો છો 1,00,000 ડિવાઈડ બાય યુનિટ્સ પ્રોડ્યુસ 10,000, સો પર યુનિટ 10 રૂપીસ. ક્લિયર, રાઈટ. નેક્સ્ટ, નાવ વી વિલ ગેટ ધ પ્રાઇમ કોસ્ટ. બધી કોલમનો ટોટલ કરો છો. કમ્બાઇન્ડ એક્સપેન્સ કોલમ 16,50,000 રૂપીસ. સન પર યુનિટ 87, ટોટલ 8,70,000. મૂન પર યુનિટ 39, ટોટલ 7,80,000. In a prime cost, now we will add the factory overheads. ફેક્ટરી ઓવરહેડ્સ માટે તમારી કન્ડિશન શું હતી? તો કે એમાં તમારો આન્સર આવતો હતો કે બંને પ્રોડક્ટ્સના પર યુનિટ સેમ છે. પર યુનિટ હતા કેટલા? 8 રૂપીસ પર યુનિટ, રાઈટ. તો બંનેના પર યુનિટ સેમ હોય તો તમે બંનેના પર યુનિટના કોલમમાં એ મૂકી શકો. સનમાં પણ 8 રૂપીસ, મૂનમાં પણ 8 રૂપીસ. હવે ટોટલ કેમ મળે બંનેના? તો કે એને મલ્ટીપ્લાય વિથ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. સનમાં 8 ઇન્ટુ 10,000 યુનિટ્સ પ્રોડ્યુસ, સો ટોટલ 80,000. મૂનમાં 8 ઇન્ટુ 20,000 યુનિટ્સ પ્રોડ્યુસ્ડ, સો ટોટલ 1,60,000. બંનેનો ટોટલ કરી અને કમ્બાઇન્ડ એક્સપેન્સ કોલમમાં મૂકી શકો, રાઈટ. ઓકે. So after that we will get the second cost, that is factory cost. Combined expense column total 18,90,000, Sun per unit 95, total 9,50,000. Moon per unit 47, total 9,40,000. Now I will add the admin overheads. Admin overheads means office overheads. તો એના માટે કન્ડિશન જો તમને ક્વેશ્ચનમાં આપે છે, કન્ડિશન નંબર 5, ઓફિસ ઓવરહેડ્સ ઇન બોથ ધ પ્રોડક્ટ્સ આર 30% ઓફ પ્રાઇમ કોસ્ટ. બંને પ્રોડક્ટ્સમાં ઓફિસ ઓવરહેડ્સ એટલે કે એડમિન ઓવરહેડ્સ પ્રાઇમ કોસ્ટના 30% છે. ઇન કેસ ઓફ પ્રોડક્ટ સનમાં પ્રાઇમ કોસ્ટ કેટલી છે સ્ટુડન્ટ્સ? 8,70,000. એમના 30% કરો એટલે કેટલા થશે? 2,61,000 ડિવાઈડ બાય યુનિટ્સ પ્રોડ્યુસ્ડ 10,000, સો પર યુનિટ 26.1. In case of Moon, total prime cost is 7,80,000 divided by units produced divide by multiply with 30%. 30% જ કરો છો ને admin overheads. So it will come 2,34,000 divided by units produced 20,000, so per unit 11.7. ચલો આ કન્ડિશન સમજાય છે સ્ટુડન્ટ્સ.
અને બંનેનો ટોટલ કરી અને કમ્બાઇન્ડના કોલમમાં મૂકો છો 2,47,500 rupees. So now you will get the third cost, that is cost of production. Combined total 21,37,500 rupees. Sun per unit 121.1, total 12,11,000. Moon per unit 58.7, total 11,74,000. Now as per the format, I will add the opening stock of finished goods minus closing stock of finished goods. Question માં સ્ટુડન્ટ્સ ક્યાંય ઓપનિંગ સ્ટોક છે નહીં, રાઈટ? રીડ કરો છો, ક્યાંય પણ આપેલ છે નહીં. સો ડેશ. ઇન કેસ ઓફ ક્લોઝિંગ સ્ટોક, પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે. કેમ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? પ્રોડક્શન અને સેલ્સ યુનિટ્સ વચ્ચેનો ડિફરન્સ. સનના પ્રોડ્યુસ્ડ કેટલા છે? 10,000 એન્ડ સોલ્ડ 9,000. તો 10,000 માઇનસ 9,000, ડિફરન્સ કેટલો છે સ્ટુડન્ટ્સ? 1,000 યુનિટ્સ. તો સનનો ક્લોઝિંગ સ્ટોક છે 1,000 યુનિટ્સ. કેલ્ક્યુલેશન કેમ કરશો? 1,000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ ક્યાં કરવાના? તમને પહેલાં પણ કીધેલું છે કોસ્ટ ઓફ પ્રોડક્શન, લાસ્ટમાં તમને જે પર યુનિટ પ્રાઇસ મળેલ છે એ જ 121.1 રૂપીસ, રાઈટ? સેમ વે ઇન કેસ ઓફ સેકન્ડ પ્રોડક્ટ મૂન. મૂનમાં ક્લોઝિંગ સ્ટોક કેટલો મળશે? તો કે પ્રોડ્યુસ્ડ 20,000, સોલ્ડ 16,000, ડિફરન્સ 4,000 યુનિટ્સ. સો ક્લોઝિંગ સ્ટોક યુનિટ્સ ઓફ મૂન 4,000 યુનિટ્સ મલ્ટીપ્લાય પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન, અહીંયા લાસ્ટમાં મળેલ છે 58.7, રાઈટ? સો ટોટલ અમાઉન્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 2,34,800. ઓકે, બંનેનો ટોટલ કરી કમ્બાઇન્ડના કોલમમાં મૂકી શકો, રાઈટ? ઇટ વિલ કમ 3,19,450 rupees. So now we will deduct this amount of closing stock, then you will get the cost of production of goods sold. It will come combined cost column total 18,18,050. Sun per unit 121.1, total 10,89,900. Moon per unit 58.7 and total 9,39,200. Now I will add the selling overheads. Selling overheads માટે condition શું છે સ્ટુડન્ટ્સ? Point number 6 from the question. Selling overheads per unit of Sun 12. તો સનના કોલમમાં પર યુનિટમાં 12 રૂપીસ મૂકો પર યુનિટ, એન્ડ મૂન ઇઝ 9 રૂપીસ. મૂનના પર યુનિટ સેલિંગ ઓવરહેડ્સ કેટલા છે? 9. તો એ બંનેને તમે મૂકી શકો બંનેના પર યુનિટ કોલમમાં, રાઈટ? ટોટલ કેમ મળે? પર યુનિટ પ્રાઇસ અવેલેબલ છે એને હું મલ્ટીપ્લાય વિથ યુનિટ્સ ક્યાં કરીશ? પ્રોડ્યુસ્ડ ઓર સોલ્ડ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમને ફોર્થ કોસ્ટ મળે તમારી COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ત્યારથી લઈ છેક સુધી હવે તમારે યુનિટ્સ ક્યાં ડિવાઈડ કરવાના છે? યુનિટ્સ સોલ્ડ. સો અહીંયા પર યુનિટ છે 12 રૂપીસ, સો મલ્ટીપ્લાય વિથ યુનિટ સોલ્ડ 9,000, સો ટોટલ 1,08,000. એન્ડ ઇન કેસ ઓફ મૂન પર યુનિટ 9 રૂપી મલ્ટીપ્લાય 16,000 યુનિટ સોલ્ડ, સો ટોટલ 1,44,000. So now I will get the total cost at last. Total cost in combined column 22,81,100 rupees. Sun total 133, okay, Sun per unit 133.10, total 11,97,900. Moon per unit 67.7 and total 10,83,200. Now I will add the profit margin and at last I will get the sales price. Students, sales के profit related कोई information है? Yes. Point number 8. Selling price per unit. Sun 240 and Moon 90. तो તમે sales find out કરી શકો. Sales per unit in case of Sun is 240 and Moon 90. બંનેને પર યુનિટના કોલમમાં મૂકી શકો, રાઈટ? હવે સનના ટોટલ અમાઉન્ટ ઓફ સેલ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો કે 240 ઇન્ટુ યુનિટ સોલ્ડ 9,000, સો ટોટલ 21,60,000. ઇન કેસ ઓફ મૂન પર યુનિટ સેલિંગ પ્રાઇસ 90 મલ્ટીપ્લાય યુનિટ સોલ્ડ 16,000, સો ટોટલ 14,40,000.
બંનેના સેલ્સને કમ્બાઇન કરો છો, સો કમ્બાઇન્ડ સેલ્સ ઇઝ 36 લાખ રૂપીસ. ડિફરન્સ ઇઝ આઈધર પ્રોફિટ ઓર લોસ. ચેક કરો, કોસ્ટ કરતાં સેલ્સના પ્રાઇસ કેવા છે? વધુ. સો ધ ડિફરન્સ વિલ બી કન્સિડર્ડ એઝ ધ પ્રોફિટ. પ્રોફિટ બધામાં ફાઇન્ડ આઉટ કરો છો. કમ્બાઇન્ડ કોલમમાં આવે છે 13,18,900 રૂપીસ. પર યુનિટ પ્રોફિટ ઓફ સન 106.9, total profit of sun 9,62,100. Per unit profit of moon 22.30 and total profit of moon 3,56,800 rupees. These all are your final answer, right? બંને પ્રોડક્ટ્સના પર યુનિટ અને ટોટલ અમાઉન્ટ ઓફ પ્રોફિટ તમે ફાઇન્ડ આઉટ કરો છો. ક્વેશ્ચન અલગ છે પણ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ? સો it's important for you to calculate and understand the sum. So students, here with this we are ending up our today's session. On tomorrow we will calculate the last sum of this unit. આ યુનિટનો લાસ્ટ સમ કાલે કેલ્ક્યુલેટ કરશું, right? And then after we will ending this unit. So here with this we are ending up the session of today. Thank you very much and have a good day.